તો જય માતાજી મિત્રો, હું છું તમારો વેલુભા અને વેલુભાની દુનિયામાં તમારું સ્વાગત છે. અને આપણે આવી ગયા છે ખેરાલુ તાલુકાના તારણ અને તારણ માતાજીના મંદિરે. તો તમને બધાને દર્શન કરાવીશું તારણ અને તારણ માતાના. તો ચાલો મિત્રો દર્શન કરવા. તો મિત્રો આપણે ફાઇનલી મંદિર ઉપર દર્શન કરવા જઈએ છીએ. અને મંદિર છે જે પોખરા કહેવાય, આપણા સાદી ભાષામાં ડુંગરા કહેવાય. તે ડુંગરા વિસ્તારમાં મંદિર છે અને ઉપર મંદિર આવેલું છે. તો તમને બધાને મંદિર બતાવીશું કે પ્રતિમાના દર્શન કરાય. તો જય તારણમાં અને જય તારણમાં આપણે ફાઇનલી ઉપર ડુંગર ઉપર ચડી ગયા છીએ અને હવે આપણે મંદિરમાં પ્રવેશ કરીશું અને માતાજીના દર્શન કરીશું. તો ચાલો તમને બધાને માતાજીના દર્શન કરાવું. તો મિત્રો ગાઈઝ, જો આપણે આ છીએ તારણમાના જે આપણે તમે દર્શન કરી રહ્યા છો, આપણે પણ દર્શન કરી લીધા, મેં પણ તમે દર્શન કરી લો. અને અહીંયા એવું કહેવામાં આવે છે કે તારણમાં અને તારણમાં બંને બે બહેનો હતી. અને તારણમાં એમની જે નાની દીકરી હતી, તારણમાંને 7 દીકરીઓ હતી. અને 7 દીકરીમાંની એક દીકરી બા હતા, એ થોડા આંખે વાંધરા હતા. અને એ દીકરી તારણમાં માગે છે કે તારી દીકરી મને આપી દે. એટલે તારણમાં રીસ ચડાઈ અને ઉપર જતા રહ્યા છે, જે હજી મંદિર ઉપર આવેલું છે. તો તમને એ પણ બતાવીશું અને તમે દર્શન કરી લો તારણમાં. તો મિત્રો આપણે જે ધૂણી પર બેઠા છે એ ધૂણી ક્યારે ચૈતન્ય થઈ હતી અને કયા મહારાજે કરી આપણને કંઈ ખબર નથી. પણ કહેવામાં એવું આવે છે કે 2000 વર્ષ પહેલાંની આ ધૂણી છે અને ચૈતન્ય કરેલી છે. તો બહુ ચમત્કારી ધૂણી છે. તો તમે પણ આજુબાજુના ઇલાકામાં આવ્યા હોય તો અહીંયા તારણમાં અને તારણમાં એક ફરજિયાત દર્શન કરવા આવજો. અને અહીંનું લુક બહુ મસ્ત છે, જોયા જેવી જગ્યા છે. મિત્રો આપણે જઈએ છીએ ડુંગર ઉપર કે માતાજી જે મંદિરનું શિખર છે એ તમને બતાવીશું, જે તારણ માતાના મંદિરનું શિખર છે. અને એ શિખરના દર્શન કરાવીશું, ધજાના દર્શન કરીશું આપણે. તો ફાઇનલી તમે શિખર ઉપર જોવા આવો અને દર્શન કરો. હું તમને બતાવું છું અહીંયાથી કે આ છે આપણા મંદિરનું શિખર, કે જે તારણ માતાના મંદિરનું શિખર છે. અને મિત્રો તમે અહીંયાથી સૌંદર્ય એનો સૌંદર્ય જુઓ, એનો લુક જુઓ, બહુ મજા આવે એવી જગ્યા છે. તમે અહીંયા આવશો તો તમને વિડીયોગ્રાફી કરવાની પણ મજા આવશે. તો જબરજસ્ત જગ્યા છે. તો અહીંયા આવવાનું ભૂલતા નહીં મિત્રો. આ ટીંબા ગામ છે ખેરાલુ તાલુકાનું, અને અહીંયા તારણમાં અને તારણમાંનું મંદિર છે. તો તમે અચૂકથી જોવા આવજો અને દર્શન કરવા આવજો. તમારી મનોકામના અહીંયા પૂર્ણ થતી હોય છે. તો મિત્રો આપણે જે તારણ માતા અને તારણ માતા, જે તારણ માતાએ તારણ માતાની દીકરી માગી હતી, ત્યારે માતાજીએ ના પાડી હતી કે જે મારી બાડી દીકરી છે, એમ તો વાંદરી દીકરી છે, એ તો મારા ખભે બેસાડી, માથા બેસાડી એમ કરી અને માતાજી રિસાઈને ચાલ્યા હતા. અને એ આ મંદિરમાં આવી અને એમને બિરાજમાન થયા હતા. એટલે તમને દર્શન કરાવું તારણ માતાજીના. તો આપણે હવે દર્શન કરીશું તારણ માતાજીના. તો મિત્રો તમે પણ દર્શન કરી લેજો. તારણ માતા એક એવી શક્તિ છે જે તમે માનો છો તે તમારી માન્યતા પૂરી કરે છે. અને આ માતાજીની શ્રદ્ધા રાખો એટલે બહુ જ જબરજસ્ત તમારું કામ થતું હોય છે. અને તારણ માતા અને તારણ માતાનો જે મહિમા હોય છે, તે આસો મહિનાની અજવાળી 14 એમનો મેળો ભરાય છે. અને માટલી માનવામાં આવે છે, જે સુખડીની જે 500 કે 10 કિલો ઘીની કે 5 કિલો ઘીની સુખડી થતી હોય છે. અને બહુ જ મોટી મહિમા છે અહીંની. એટલે મિત્રો તમારે પણ કંઈક કોઈને નિસંતાન હોય તો માતાજીને આવી માનતા રાખજો. જરૂરથી તમારી મનોકામના મા ભગવતી, મા તારણ માતા. તો જુઓ તમે આ જોઈ રહ્યા છો, જે આપણા પથ્થરની કયો કે ઈટાળાની કયો કે ટીકડાની ઢગલીઓ તમને જોઈ રહ્યા છો. એ ઢગલીનું મહત્વ એવું છે કે આપણે આ રીતે 7 આપણે મૂકીએ એટલે જે આપણી મકાન બનાવવાની જે ઈચ્છાઓ હોય એ અહીંયા પૂર્ણ થતી હોય છે. જે તમારું અધૂરું મકાન હોય કે સ્ટાર્ટ કર્યું હોય તો આ માતાજીની આ ઢગલી મૂકવાથી તમારું મકાન પૂર્ણ થતું હોય છે, એવું માનવામાં આવે છે. બરાબર. તો
મેં પણ આ મારું મકાન ચાલુ કર્યું છે, એટલે મેં પણ માતાજીને એ જ કહું છું કે મારું એ મકાન પૂરું કરજે, એટલા માટે મેં પણ આ ઢગલી કરી છે. તો આ બાજુ આવો તો તમે પણ આ કરી જોજો ને અજમાવી જોજો. માતાજીને વિશ્વાસ રાખજો, કામ તમારું 100% થઈ જશે. તો મિત્રો આપણો બ્લોગ આટલા સમાપ્ત થાય છે. આપણે દર્શન કર્યા તારણ માતાજી અને તારણ માતાના. તો આવા ને આવા વિડીયો જોવા માટે મારી ચેનલ એટલે કે વેલુપાની દુનિયાને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. આવા મસ્ત અને ચમત્કારી એવી જગ્યાએ તમને દર્શન કરવા લઈ જઈશું, એટલા માટે મને સપોર્ટ કરતા રહેજો મિત્રો. જય માતાજી.